વલસાડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રચાર તેજ બન્યો। મગોદ ડુંગરી તાલુકા પંચાયત ખાતે ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર। મગોદ ડુંગરી તાલુકા પંચાયતની બેઠક ગણાય છે ભાજપનો ગઢ। છેલ્લા 4 ટર્મથી અહીં ભાજપની જીત થાય છે। આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। આ બેઠક પર કોળી અને માછી સમાજનું પ્રભુત્વ, ત્યારે આ વખતે પણ ભાજપ ઉમેદવારે જીતની આશા વ્યક્ત કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારો પ્રચંડ પ્રચારમાં જોડાયા છે। વલસાડના મગોદ ડુંગરી સીટ ઉપર અત્યારે ઉમેદવાર સાથે સીધી વાત કરીશું। કિશોરભાઈ, કઈ રીતનો પ્રચાર ચાલી રહ્યો છે અને કયા મુદ્દાને લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છો? અમારો પ્રચાર દૂર ટુ દૂર છે અને રોજને અમારી સાથે 100 થી 150 લોકોનું સમર્થન સાથે હોય છે અને જ્યાં જાય ત્યાં અમારી સાથે એમના મોહલ્લાના માણસો પણ આવે છે, બહેનો પણ આવે છે અને પ્રચાર સારી રીતે ચાલે છે। આ બેઠક ઉપર સીધી કોંગ્રેસ સાથે ટક્કર છે તમારી, તો શું માનો છો? કોંગ્રેસ કશે ને કશે દેખાય છે આપને? ના, કોંગ્રેસ વાળા કોઈ જગ્યાએ નથી દેખાતા, પણ છે કોંગ્રેસ જોડે ટક્કર। આપ અહીંયા કોઈ આવતું નથી, પણ કોંગ્રેસ વાળા થોડું ફરતા છે, પણ અમારો વિજય નિશ્ચિત છે। શું લાગે છે, કોંગ્રેસ અહીંયા તમને આમ કશે દેખાતી નથી, પરંતુ જે રીતે ઉમેદવાર છે તો એમને કેટલો રિસ્પોન્સ મળે છે? એ કોંગ્રેસના ઉમેદવારને રિસ્પોન્સ મળે એ આપ નથી જાણતા, પણ એ લોકો કરતા અમારી પાર્ટીમાં બધા નરેન્દ્ર મોદી સાહેબ જોડે, ભૂપેન્દ્ર પટેલ સાહેબ જોડે, બધા જોડે સંકળાયેલા છે। વર્ષોથી અમારું ગામ બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડેલા છે, એટલે કોઈ પ્રશ્ન જ નથી રહેતો। જે પ્રમાણે લોકોની વચ્ચે તમે અત્યારે જઈ રહ્યા છો, તો શું લાગે છે કે ચૂંટણી જીત્યા બાદ કઈ પ્રાથમિકતા પહેલી રહેશે તમારી? ચૂંટણી જીત્યા અગાઉ મારી આગળ જે તાલુકા પંચાયતના સભ્ય કે જિલ્લા પંચાયતના સભ્ય જે હતા એ લોકોએ કામ કરેલા જ છે, પણ જો ઘટના કામ એ મેં જીત્યા બાદ પૂર્ણ કરવાની જવાબદારી મારી રહેશે। આ હતા મગોદ ડુંગરી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર કિશોરભાઈ, કે તેઓ જણાવી રહ્યા છે કે તેમની જીત નિશ્ચિત છે અને કોંગ્રેસ અહીંયા કશે પણ દેખાઈ નથી રહી। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।